જય અંબે. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3માં 80 સુધી MCQ સોલ્વ કર્યા હતા, બરાબર છે. હજુ પણ કેટલાક સ્ટુડન્ટ્સ રેગ્યુલર વર્ક કરતા નથી, રોજના રોજ MCQ લખીને મોકલાવતા નથી. કેટલાક સ્ટુડન્ટ મોકલાવે છે, નો ડાઉટ, બરાબર છે. તો હજુ પણ તમને કહેવું છું કે જ્યારે પણ સ્કૂલ ઓપન થશે તો ફર્સ્ટ તમારી નોટબુક ચેક કરવામાં આવશે. ઓકે, ચાલો સમજો. અને તમારા જ ફાયદા માટે છે મિત્રો, લખીને મને કોઈ ફાયદો થવાનો નથી. જો તમે જોયા કરશો તો તમને બધું આવડી જશે, પણ જ્યાં સુધી સેલ્ફ પ્રેક્ટિસ નહીં કરશો ત્યાં સુધી આ બધું વેસ્ટ ઓફ ટાઈમ છે. ઓકે, ચાલો ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. અને તમને કીધું હતું કે લાસ્ટ ટાઈમ એક્ઝામમાં MCQમાં સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા પૂછાયા હતા, તો સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા પણ કવર થઈ જાય એ રીતે MCQ લીધેલા છે, બરાબર છે. તો ધ્યાન આપજો. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તેનો અવરોધ 75.3 ઓહ્મ છે. સમજો, ઓરડાના તાપમાને અવરોધ આપેલો છે. ઓરડાના તાપમાને માની લો કે ઓરડાનું તાપમાન T1 છે, તો T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપેલો છે R1 બરાબર 75.3 ઓહ્મ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય, બોલો, આ 230 વોલ્ટેજ આપેલા છે. પ્રવાહનું મૂલ્ય એટલે I બરાબર 2.68 એમ્પિયર આપેલું છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન શોધો. નિક્રોમ તારનું સ્થાયી તાપમાન એટલે કે T2, એક T1 આપેલું છે, T2 ફાઇન્ડ કરવાનું કીધું છે, બરાબર છે. તો મિત્રો અહીં આપેલું છે વોલ્ટેજ, કે જ્યારે 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે 2.68 જેટલો સ્થાયી પ્રવાહ બને છે. પ્રવાહનું મૂલ્ય 2.68 જેટલું સ્થાયી બને છે. ઓકે, ચાલો. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન એટલે કે T2 ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે આપણી પાસે ઇક્વેશન છે R2 બરાબર R બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. અહીંયા હું R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 લેવું તો પણ ચાલે, બરાબર છે. અને આલ્ફા પણ આપી દીધો છે, આલ્ફા બરાબર 1.70 ઇન્ટુ 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ઓકે, ચાલો. R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. T2 ફાઇન્ડ કરવાનું છે. T1 આપેલું છે, આલ્ફા આપેલું છે, R1 આપેલું છે, પણ મિત્રો R2 આપેલો નથી. નિક્રોમ તારનો અવરોધ આપેલો નથી. તો પહેલાં આપણે R2 ફાઇન્ડ કરવું પડશે, બરાબર છે. તો સમજો કે જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો વોલ્ટેજ અને પ્રવાહ આપેલો છે, તો બોલો V બરાબર IR પરથી R બરાબર V/I પરથી R2 મળી જશે, હા કે ના? તો R2 બરાબર V/I, તો બોલો V બરાબર છે 230 વોલ્ટ, I બરાબર છે 2.68 એમ્પિયર. તો R2 બરાબર, જો તમે 230 ભાગ્યા 2.68 કરશો તો તમને આન્સર મળશે 85.8 ઓહ્મ, 85.8 ઓહ્મ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? બોલો, ઓલ ડેટા ઇઝ અવેલેબલ, તો મળી જશે T2. ઓકે, ચાલો. તો R2 બરાબર, કૌંસ છોડી નાખું, તો R1 પ્લસ R1 આલ્ફા કૌંસમાં T2 માઇનસ T1. ઓકે, પ્લસ R1 સામે જશે તો માઇનસ R1 થઈ જશે. આપણે T2ને કરતા બનાવવાનું છે, તો T2ને અલગ કરવાની કોશિશ કરીએ. તો R2 માઇનસ R1 સોરી
R2 માઇનસ R1 બરાબર R1 આલ્ફા T2 માઇનસ T1. ઓકે, T2 ને કરતાં બનાવવું છે તો એને અલગ કરવાની કોશિશ કરીએ. R1 આલ્ફા સામે જશે તો છેદમાં જશે, તો R2 માઇનસ R1 ઓપન R1 આલ્ફા બરાબર T2 માઇનસ T1. T2 ને કરતાં બનાવવાનું છે તો ઉચકીને એક બાજુ મૂકી દઉં, માઇનસ T1 સામે જશે તો પ્લસ T1 થઈ જશે, તો T1 પ્લસ R2 માઇનસ R1 ઓપન R1 આલ્ફા. ઓકે, તો T2 બરાબર મારી પાસે બધી વેલ્યુ અવેલેબલ છે. T1 બરાબર છે 27 ડિગ્રી સેલ્સિયસ, R2 બરાબર છે 85.8 ઓમ, R1 બરાબર છે 75.3 ઓમ, R1 બરાબર છે 75.3 ઓમ ગુણ્યા આલ્ફા બરાબર છે 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ઓકે, અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ? તો T2 બરાબર 27 વત્તા જો તમે 85.8 માઇનસ 75.3 કરશો તો તમને આન્સર મળશે 10.5. બરાબર છે, 10.5. જો તમે 75.3 ગુણ્યા 1.70 કરશો તો તમને આન્સર મળશે 128.01 ગુણ્યા 10⁻⁴ એઝ ઇટ ઇઝ. બરાબર છે, તો T2 બરાબર 27 પ્લસ 10.5 અપોન 128.01 કરશો તો આન્સર આવશે 0.0820 ઇન્ટુ 10⁻⁴ ઉપર જશે તો +4 થઈ જશે. બરાબર છે, તો T2 બરાબર 27 વત્તા બોલો 10⁴ તો 1 2 3 4 તો 820 લખી શકાય. દશાંશીના પાછળ જશે તો ઘાતમાં ઘટાડો થશે. ઓકે, તો 27 પ્લસ 820, તો T2 બરાબર 27 પ્લસ 820 કરતાં આન્સર મળશે 847 ડિગ્રી સેલ્સિયસ. 847 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે, તો ઓપ્શન આવશે, ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર. 847 ડિગ્રી સેલ્સિયસ. ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર. ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ? આવડશે? છે કો પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો નેક્સ્ટ MCQ. MCQ નંબર 82. MCQ નંબર 82. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. EMF આપેલું છે 12 વોલ્ટ. EMF આપેલું છે 12 વોલ્ટ. જો બેટરીનો આંતરિક અવરોધ 0.5 ઓમ હોય, બેટરીનો આંતરિક અવરોધ એટલે કે સ્મોલ r 0.4 ઓમ હોય, તો બેટરીમાંથી કેટલો મેક્સિમમ પ્રવાહ ખેંચી શકાય? કેટલો મેક્સિમમ પ્રવાહ એટલે કે Imax ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર છે. હવે મિત્રો તમને થિયરીના કન્સેપ્ટ તમારા ક્લિયર હશે કે તમારી પાસે વિદ્યુત સ્થિતિમાન માટેનું ઇક્વેશન હતું V બરાબર E માઇનસ IR. બોલો, આ ઇક્વેશન હતું એક, અને બીજું ઇક્વેશન હતું V બરાબર IR. બોલો, આ પણ ઇક્વેશન હતું. આ બંને ઇક્વેશનને કમ્બાઈન કરીને તમે E માઇનસ IR બરાબર IR આવું લખેલું હતું, મેળવેલું હતું. તમને આઈડિયા હશે. બરાબર છે. માઇનસ IR સામે જશે તો પ્લસ IR થઈ જશે, તો IR પ્લસ IR બરાબર E. બંનેમાંથી I કોમન નીકળશે તો R પ્લસ R બરાબર E. તો I બરાબર E ઓપોન R પ્લસ R. બોલો, આવું ઇક્વેશન તમારી પાસે હતું? આવું ઇક્વેશન તમારી પાસે હતું? I બરાબર E ઓપોન R પ્લસ R. બરાબર છે. અને એ પણ તમે થિયરીમાં ભણી ગયા હશો. અહીંયા મહત્તમ પ્રવાહ ખેંચી શકાય તે માટે I મેક્સિમમ ફાઇન્ડ કરવાનું છે. તો મહત્તમ પ્રવાહ માટે, મહત્તમ પ્રવાહ એટલે કે I મેક્સિમમ માટે અવરોધ R બરાબર કેટલું થશે? 0 થશે. બરાબર છે. મહત્તમ પ્રવાહ માટે અવરોધ R બરાબર કેટલો થશે? 0 થશે. આ પણ તમને આઈડિયા હશે. બરાબર છે. તો શું લખી શકાય? I મેક્સિમમ બરાબર E ઓપન R પ્લસ Rમાં R બરાબર 0 મૂકતા E ઓપન સ્મોલ r. ક્લિયર છે? E બરાબર છે 12 વોલ્ટ, સ્મોલ r બરાબર છે 0.4 ઓમ. બોલો, આ 4/10 એટલે કે 12 ગુણ્યા 10/4, 4 તાલી 12, 3 ગુણ્યા 10, તો I મેક્સિમમ બરાબર 30 એમ્પિયર. I મેક્સિમમ બરાબર 30 એમ્પિયર. ઓકે, તો આન્સર આવશે ઓપ્શન C ઇઝ રાઇટ આન્સર. છે કો પ્રોબ્લેમ? છે કો પ્રોબ્લેમ?
આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો નેક્સ્ટ MCQ. એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓમ છે. માની લેમ કે 27 T1 બરાબર T1 તાપમાને અવરોધ R1 આપેલો છે અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2.7 ઓમ છે. તો T2 તાપમાને R2 આપેલું છે. બરાબર છે. તો T1 બરાબર 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ R1 બરાબર 2.1 ઓમ આપેલું છે અને T2 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને R2 બરાબર 2.7 ઓમ આપેલ છે. અહીંયા સુધી ક્લિયર છે? ચકો પ્રોબ્લેમ? તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. તાપમાન ગુણાંક શોધો એટલે કે આલ્ફા ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર છે? આલ્ફા ફાઇન્ડ કરવાનું કીધું છે. કઈ ઇક્વેશન યુઝ કરીશું? સેમ અગાઉ જે યુઝ કરી ગયા MCQ નંબર 81માં એ જ ઇક્વેશન આવશે. બરાબર છે? R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. તો R2 બરાબર કૌંસ છોડી નાખું તો R1 પ્લસ R1 આલ્ફા T2 માઇનસ T1. બરાબર છે? બોલો પ્લસ R1 સામે આલ્ફાને કરતા બનાવવાનું છે તો પ્લસ R1 સામે જશે તો માઇનસ R1 થઈ જશે. બરાબર R1 આલ્ફા T2 માઇનસ T1. ઓકે, આલ્ફાને જો કરતા બનાવ તો સામે R2 માઇનસ R1 એઝ ઇટ ઇઝ આ R1 T2 માઇનસ T1 સામે છેદમાં જતા રહેશે તો R1 T2 માઇનસ T1. ઓકે, બધી વેલ્યુ મારી પાસે અવેલેબલ છે. તો આલ્ફા બરાબર બોલો R2 બરાબર છે 2.7 ઓમ, R1 બરાબર છે 2.1 ઓમ અપોન 2.1, T2 બરાબર છે 100 ડિગ્રી સેલ્સિયસ, T1 બરાબર છે 27.5 ડિગ્રી સેલ્સિયસ. તો આલ્ફા બરાબર 2.7 માઇનસ 2.1 કરશો તો આન્સર આવશે 0.6. બરાબર છે? આ 2.1 એઝ ઇટ ઇઝ 100 માઇનસ 27.5 કરશો તો આન્સર આવશે 72.5. ઓકે, તો આલ્ફા બરાબર જો તમે કેલ્સી અવેલેબલ હોય તો આજુબાજુવાળાનું જ યુઝ કરો છો સ્કૂલમાં તો, પણ ઘરે તમારું જાતનું પોતાનું યુઝ કરજો. 0.6 અપોન 2.1 ઇઝ ઇક્વલ ટુ અપોન 72.5 કરશો તો તમને આન્સર મળશે 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. એકમ આવશે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. બરાબર છે? તો તાપમાન ગુણાંક મળશે 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, આવડશે. ચાલો નેક્સ્ટ. MCQ નંબર 84. MCQ નંબર 84 ક્વેશ્ચનમાં ધ્યાન આપજો મિત્રો. 1 ઓમ, 2 ઓમ અને 3 ઓમ ત્રણ અવરોધો આપેલા છે. R1 બરાબર 1 ઓમ, R2 બરાબર 2 ઓમ અને R3 બરાબર 3 ઓમના ત્રણ અવરોધો શ્રેણીમાં જોડેલા છે. ત્રણ અવરોધો એકબીજા સાથે શેમાં જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે. 1 ઓમ, 2 ઓમ અને 3 ઓમ. બરાબર છે? 1 ઓમ, 2 ઓમ અને 3 ઓમ એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે. તો સંયોજનનો કુલ અવરોધ ખાલી જગ્યા. કુલ અવરોધ શોધવા માટે એમાં કુલ અવરોધ પૂછેલું છે, R ફાઇન્ડ કરવાનું કીધું છે. તો બોલો શ્રેણી જોડાણમાં છે માટે તેનો સમતુલ્ય અવરોધ R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 થશે. તો R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. R1 બરાબર છે 1 ઓમ, R2 બરાબર છે 2 ઓમ, R3 બરાબર છે 3 ઓમ. તો R બરાબર 3, 4, 5 ને 6 ઓમ.
અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? તો કુલ અવરોધ મળશે 6 ઓમ. ક્લિયર? ચાલો, જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી 12 વોલ્ટ જેટલું આ સંયોજનને 3 શ્રેણી જોડાણમાં જોડેલા 3 અવરોધોના બનેલા સંયોજનને 12 વોલ્ટ જેટલું ઈએમએફ 12 વોલ્ટ જેટલું ઈએમએફ ઈ બરાબર 12 વોલ્ટ આપેલ છે, બરાબર છે. અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી અવગણ્ય આંતરિક અવરોધ, એનો મતલબ આર બરાબર શું આપેલું છે? 0 આપેલું છે. ઓકે, બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે 12 વોલ્ટ જેટલું ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ માટે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત વી શોધવાનું કીધું છે. V1, V2 અને V3 ત્રણેય અવરોધો માટે વોલ્ટેજ તફાવત V1, V2 અને V3 ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે મિત્રો આપણી પાસે V બરાબર ઇક્વેશન છે, V બરાબર IR આવું ઇક્વેશન છે આપણી પાસે, બરાબર છે. પણ R1, R2, R3 છે, પણ બોલો I પહેલાં મારે ફાઇન્ડ કરવું પડશે. તો I માટેનું ઇક્વેશન છે I બરાબર E અપોન R પ્લસ R, પણ અવગણ્ય આંતરિક અવરોધવાળી છે એટલે કે સ્મોલ r બરાબર 0, તો E અપોન R આવશે. I બરાબર E અપોન R આવશે. તો E બરાબર છે 12 વોલ્ટ EMF અને R બરાબર છે 6 ઓમ, બરાબર છે. તો 6 2 12, તો 2 એમ્પિયર પ્રવાહ મળી જશે, 2 એમ્પિયર. હવે પ્રવાહ મળી ગયો, ત્રણેય અવરોધોના મૂલ્ય આપણી પાસે અવેલેબલ છે, તો ત્રણેય માટે વોલ્ટેજ તફાવત V1, V2 અને V3 મળી જશે, બરાબર છે. તો V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3, બરાબર છે. તો I બરાબર છે 2 એમ્પિયર, R1 બરાબર છે 1 ઓમ, તો 2 1 2 વોલ્ટ. I બરાબર છે 2 એમ્પિયર અને R2 બરાબર છે 2 ઓમ, તો 2 2 4 વોલ્ટ. ઓકે, I બરાબર છે 2 એમ્પિયર અને R3 બરાબર છે 3 ઓમ, તો 2 3 6 વોલ્ટ. ઓકે, તો V1 બરાબર આવશે 2 વોલ્ટ, V2 બરાબર આવશે 4 વોલ્ટ અને V3 બરાબર આવશે 6 વોલ્ટ. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો V1 બરાબર 2 વોલ્ટ, 4 વોલ્ટ, 6 વોલ્ટ. તો કુલ અવરોધ 6 ઓમ અને વોલ્ટેજ તફાવત 2 વોલ્ટ, 4 વોલ્ટ, 6 વોલ્ટ. તો 6 ઓમ, 2 વોલ્ટ, 4 વોલ્ટ, 6 વોલ્ટ. તો ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો નેક્સ્ટ MCQ. એક પોટેન્શિયોમીટર રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 1.25 વોલ્ટની બેટરી EMF આપેલું છે બેટરીનું 1.25 વોલ્ટ તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. તટસ્થ બિંદુ L અંતર આપેલું છે 35 સેન્ટીમીટર. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર. જ્યારે પહેલો કોષ જોડેલો 1.25 વોલ્ટની બેટરી હતી ત્યારે તટસ્થ બિંદુ 35 સેન્ટીમીટર પર મળતું હતું, બરાબર છે. હવે એ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થ બિંદુનું સ્થાન ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે. તો આને L1 કહી દઉં અને L2 કહી દઉં. તો બીજા કોષનું EMF તો આને E1 કહી દઉં, બીજા કોષના EMFને E2 કહી દઉં, જે ફાઇન્ડ કરવાનું કીધું છે, બરાબર છે. તો મિત્રો પોટેન્શિયોમીટર માટે તમને આઈડિયા હશે, ઇક્વેશન ફર્સ્ટ ટાઈમ આવે છે તો મારે બનાવવું પડશે વાદળ. પોટેન્શિયોમીટર માટે E1/E2 બરાબર L1/L2 તમે થિયરીમાં મેળવ્યું હશે. E1/E2 બરાબર L1/L2 તમે થિયરીમાં મેળવ્યું હશે, બરાબર છે. તો E2 ફાઇન્ડ કરવાનું છે. તો બોલો E2/E1 બરાબર L2/L1 લખી શકાય. તો E2 બરાબર L2/L1 ઇન્ટુ E1 લખી શકાય. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો E2 બરાબર બોલો L2 બરાબર છે 63 સેન્ટીમીટર, L1 બરાબર છે 35 સેન્ટીમીટર,
E1 બરાબર છે 1.25 વોલ્ટ. તો E2 બરાબર જો તમે કેલ્સીમાં 63 ઇન્ટુ 1.25 અપોન 35 કરશો તો તમને કેલ્સીમાં તમારી સ્ક્રીન પર આન્સર આવી જશે 2.25 વોલ્ટ. તમારી કેલ્સીમાં આન્સર આવી જશે 2.25 વોલ્ટ. તો બીજા કોષનું EMF આવશે 2.25 વોલ્ટ. બરાબર છે. તો ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો નેક્સ્ટ MCQ. MCQ નંબર 86. MCQ નંબર 86 કે ઉપરના દાખલામાં નહીં, આગળ એક દાખલો છે. એમાં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા આપેલી છે, એટલે કે n બરાબર છે 8.5 ઇન્ટુ 10⁻28 મીટર⁻³ આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના 3 મીટર લાંબા એટલે કે તારની લંબાઈ આપેલી છે L બરાબર 3 મીટર, એક છેડેથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતાં કેટલો સમય લાગશે, એટલે કે T ફાઇન્ડ કરવાનું કીધું છે. તારના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે 2 × 10⁻6 મીટર² અને તેમાંથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. તો I બરાબર આપેલું છે 3 એમ્પિયર. આગળ એક એક્ઝામ્પલ છે, એમાં તમે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n ફાઇન્ડ કરેલી છે અને એના પરથી ડ્રિફ્ટ વેગ પણ શોધેલો છે. બરાબર છે, પણ અત્યારે જરૂર નથી. તો સમજો, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપેલી છે, તારની લંબાઈ આપેલી છે, એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે લાગતો સમય T શોધવાનો કીધો છે, આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે અને પસાર થતો પ્રવાહ આપેલો છે. બરાબર છે. તો ડ્રિફ્ટ વેગ માટેનું સૂત્ર આપણને ખબર છે, VD બરાબર એક છેડાથી બીજા છેડા, માની લો કે L જેટલું અંતર કાપે છે અને તે માટે T જેટલો સમય લગાડે છે. તો VD બરાબર L/T, બોલો આવું ઇક્વેશન છે આપણી પાસે એક. VD બરાબર L/T આવું ઇક્વેશન છે આપણી પાસે. હવે T ફાઇન્ડ કરવા માટે મારી પાસે L અને VDની વેલ્યુ હોવી જરૂરી છે, પણ VDની વેલ્યુ મારી પાસે અવેલેબલ નથી, Lની વેલ્યુ છે. તો બીજું કે મારી પાસે આ ઇક્વેશન પર છે હું અવની, તમને યાદ રાખવાનું કીધેલું કે હું અવની હું એટલે કે I અને અવની એટલે કે AVD એની. હું અવની બરાબર છે, I = AVD એની. ઓકે, ચાલો આના પરથી જે બરાબર VD એની પરથી જે બરાબર I/A માટે I બરાબર AVD એની, આ તમને ખબર પડી ગઈ હશે ક્યાંથી આવ્યું તે. તો આના પરથી VD બરાબર I/A એની લખી શકાય, I/A લખી શકાય. તો આ પણ મારું બીજું ડ્રિફ્ટ વેગનું ઇક્વેશન મળી ગયું. આ પણ ડ્રિફ્ટ વેગનું ઇક્વેશન છે. તો બંને ડ્રિફ્ટ વેગના ઇક્વેશનને શું કરી શકાય? સરખાવી શકાય. બરાબર છે. તો બંને ઇક્વેશનને સરખાવતા L/T બરાબર I/ANE. બરાબર છે. L/T બરાબર I/ANE. T ફાઇન્ડ કરવાનું છે અને ઓલ્ટરનેટ કરી નાખું તો T/L બરાબર ANE/I. T/L બરાબર ANE/I. તો T બરાબર ANEL/I. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો T બરાબર, બોલો A બરાબર છે મારી પાસે 2 × 10⁻6 મીટર², 2 × 10⁻6 મીટર². સંખ્યા ઘનતા n બરાબર છે 8.5 × 10⁻28 મીટર⁻³ 8.5 × 10⁻28 મીટર⁻³. E બરાબર છે 1.6 × 10⁻19 કુલમ, 1.6 × 10⁻19 કુલમ. L બરાબર છે 3 મીટર અપોન I બરાબર છે 3 એમ્પિયર. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આ 3 કેન્સલ થશે. જો તમે કેલ્સીમાં
જો તમે કેલ્સીમાં 2 ઇન્ટુ 8.5 ઇન્ટુ 1.6 કરશો, 2 ઇન્ટુ 8.5 ઇન્ટુ 1.6 કરશો તો તમને આન્સર મળશે 27.2. આન્સર મળશે 27.2 ગુણ્યા બોલો -19 -6 તો -25, 28 ઓછા 25 તો 3 બરાબર છે. તો ગુણ્યા 10⁻³ સેકન્ડ. આ -6 -19 તો -25 થશે, -25 + 28 તો +3 થશે, તો ઇન્ટુ 10⁻³ સેકન્ડ બરાબર છે. તો આન્સર આવશે t બરાબર 27.2 ગુણ્યા 10⁻³ સેકન્ડ. 27.2 ગુણ્યા 10⁻³ સેકન્ડ. તો ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર. ક્લિયર છે? ચેકો પ્રોબ્લેમ આવડશે? ઓકે, ચાલો નેક્સ્ટ MCQ નંબર 87. MCQ નંબર 87. રકમમાં ધ્યાન આપજો. 2 × 10⁻⁻t કુલમ મૂલ્યનો વીજભાર વિદ્યુતભાર આપેલો છે 2 × 10⁻² કુલમ. 80 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે. વર્તુળાકાર માર્ગ પર 30 પરિભ્રમણ પ્રતિ સેકન્ડના દરથી પરિભ્રમણ કરતો હોય. પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કોણીય ઝડપ ઓમેગા આપેલી છે. 30 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ રોટેશન પર સેકન્ડમાં આપેલી છે. તો રચાતો વિદ્યુત પ્રવાહ વીજ પ્રવાહ એટલે કે આઈ ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર છે? ચાલો સમજો મિત્રો. આપણી પાસે વિદ્યુત પ્રવાહ માટેનું ઇક્વેશન છે I બરાબર Q/T. I બરાબર Q/T. Q મારી પાસે અવેલેબલ છે, પણ મજાની વાત છે મારી પાસે T અવેલેબલ નથી. હવે જો વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે તો માની લો કે એક વર્તુળ પૂર્ણ કરવામાં લાગતા સમયને આવર્તકાળ કહીશું. બરાબર છે? ઓમેગા બરાબર 30 પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં આપેલી છે. બોલો પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં છે, એને કન્વર્ટ કરો રેડિયન પ્રતિ સેકન્ડમાં. હવે પરિભ્રમણ અને રેડિયન વચ્ચેનો રિલેશન તમને ખબર હશે. બોલો એક રોટેશન ફરશે એટલે કે એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન. એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન. તો ઓમેગા બરાબર 30 ગુણ્યા 2π. તો 30 પરિભ્રમણ બરાબર કેટલા રેડિયન? તો 30 ગુણ્યા 2π રેડિયન. ભેજામાં ઉતરે છે કે જો 1 પરિભ્રમણ બરાબર 2π રેડિયન હોય તો 30 પરિભ્રમણ બરાબર કેટલા રેડિયન? તો 30 × 2π રેડિયન. તો 30 × 2π રેડિયન પ્રતિ સેકન્ડ. તો ઓમેગા બરાબર 30×60π રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર છે? હવે આવર્ત t બરાબર વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો t બરાબર બોલો 2π/ω લખી શકાય. t બરાબર 2π/ω લખી શકાય. ઓમેગા બરાબર એક વર્તુળ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ t કહેવાય. એક વર્તુળ પૂર્ણ કરવા માટે કાપેલું અંતર 2π રેડિયન જેટલું હોય તો ઓમેગા બરાબર 2π/t. બોલો આવું ઇક્વેશન થશે. એક વર્તુળ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ t કહેવાય અને એક વર્તુળ પૂર્ણ કરે ત્યારે કાપેલું અંતર 2π રેડિયન જેટલું થશે. માટે કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π/t. જો ઓમેગા બરાબર 2π/t તો બોલો t બરાબર 2π/ω લખી શકાય. હા કે ના? લખી શકાય. ઓકે, તો t બરાબર 2π/ω આ ઇક્વેશનમાં મૂકતા I બરાબર Q/2π/ω. તો I બરાબર Qω/2π. ઓકે, તો I બરાબર બોલો Q બરાબર છે 2 × 10⁻². ઓમેગા બરાબર છે 60π/2π. બોલો 2 કેન્સલ, કેન્સલ. તો I બરાબર 60 ગુણ્યા 10⁻² એમ્પિયર. 60 ગુણ્યા 10⁻² એમ્પિયર. અહીંયા -2 એવું કશું આપેલું નથી, તેનું કાઢી નાખીશ. તો -2 ને +2 કરવા માટે
આ 0.0 લખી શકાય. દશાંશ ચિહ્ન આગળ જાય તો ઘાતમાં વધારો, પાછળ જાય તો ઘટાડો. મારે 2નો વધારો કરવો પડશે. જો 2નો વધારો કરીશ તો -2 + 2 0 થઈ જશે. બરાબર છે. તો 2 પોઈન્ટ આગળ ખસીશ તો I બરાબર 0.6 એમ્પિયર. I બરાબર 0.6 એમ્પિયર. ઓકે, તો ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, આવડશે. ચાલો, ત્યાર પછી MCQ નંબર 88. MCQ નંબર 88. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. 24 વોલ્ટ EMFના કોષનો આંતરિક અવરોધ, EMF આપેલું છે 24 વોલ્ટ. આંતરિક અવરોધ આપેલો છે 0.12 ઓહ્મ. તેને 3 ઓહ્મના અવરોધ સાથે જોડવામાં આવેલ છે. કેપિટલ R બરાબર છે 3 ઓહ્મ. તો આ કોષને સમાંતર વોલ્ટેજ V ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર છે, V ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે આપણી પાસે V માટેનું ઇક્વેશન છે, તમને ખબર હશે. આવું હતું E બરાબર V પ્લસ IR, તો V બરાબર E માઇનસ IR. બોલો, આવું ઇક્વેશન હતું. V બરાબર E માઇનસ IR, આવું ઇક્વેશન હતું. V ફાઇન્ડ કરવાનું છે તો EMF આપેલું છે, EMF આપેલું છે, સ્મોલ r પણ આપેલું છે, પણ I આપેલું નથી. તો પહેલાં I શોધવું પડશે. બરાબર છે. તો I શોધવા માટેનું ઇક્વેશન છે I બરાબર E/R પ્લસ R. ઓકે, બોલો, E બરાબર છે 24 વોલ્ટ, કેપિટલ R બરાબર છે 3 ઓહ્મ, સ્મોલ r બરાબર છે 0.12 ઓહ્મ. તો 24 જો તમે 3 વત્તા 0.12 કરશો તો ઓબ્વિયસ 3.12 આન્સર આવશે. બરાબર છે. હવે કેલ્સી યુઝ કરશો, 24 ભાગ્યા 3.12 કરશો તો આન્સર આવશે 7.6 એમ્પિયર. બરાબર છે, 7.6 એમ્પિયર. બોલો, I પણ મળી ગયું, R પણ છે, E પણ છે, તો V મળી જશે, મળી જશે, મળી જશે. ઘરે બોલજો હા ટીચર. તો V બરાબર E બરાબર છે 24 વોલ્ટ માઇનસ I બરાબર છે 7.6 એમ્પિયર ઇન્ટુ સ્મોલ r બરાબર છે 0.12 ઓહ્મ. બરાબર છે. તો 24 ઓછા 7.6 ગુણ્યા 0.12 કરશો તો મળશે 0.912. 0.912. બરાબર છે. તો 24 માઇનસ 0.912 કરશો તો તમને આન્સર મળશે કેલ્સીમાં 23.08 વોલ્ટ. 23.08 વોલ્ટ. ઓકે, તો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર, 23.08 વોલ્ટ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. ત્યાર પછી MCQ નંબર 89. MCQ નંબર 89. વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જેને સિગ્મા અથવા તો K વડે પણ દર્શાવી શકાય. બરાબર છે. જેનો એકમ પૂછેલો છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું, પહેલાં તો તમને એ ખબર હોવી જરૂરી છે. તો એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડિફરન્સને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. બોલો, એકમ લંબાઈ દીઠ એટલે જતું રહેશે છેદમાં, પોટેન્શિયલ ડિફરન્સ એટલે આવશે અંશમાં, ને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો સિગ્મા બરાબર PD/L. બરાબર છે, સિગ્મા બરાબર PD/L. બરાબર છે. ઓકે, હવે પોટેન્શિયલ ડિફરન્સનો એકમ શું આવશે? વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ આવશે વોલ્ટેજ. લંબાઈનો એકમ આવશે મીટર. માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ આવશે વોલ્ટ પ્રતિ મીટર અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર રેસ્ટુ -1. બરાબર છે. તો ઓપ્શન છે વોલ્ટ પ્રતિ મીટર. તો ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, આવડશે. ચાલો, નેક્સ્ટ MCQ નંબર 90. એક પોટેન્શિયોમીટર તારનો નિયમિત આડછેદ એ અને તે તારના દ્રવ્યનો વિશિષ્ટ અવરોધ ρ છે. આડછેદ એ ક્ષેત્રફળ એ આપેલું છે અને અવરોધ ρ છે.
તો તારનું વિસ્થિતિમાન પ્રચલન એટલે કે સિગ્મા ખાલી જગ્યા. હવે આ બધા કયા ફોર્મમાં આપેલું છે? તો આઈ રો એના ફોર્મમાં આપેલું છે. બરાબર છે. હવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન મને એટલું ખબર છે કે સિગ્મા બરાબર વિદ્યુત સ્થિતિમાનના છેદમાં લંબાઈ, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડિફરન્સને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. આટલું મને ખબર છે. બરાબર છે. તો સિગ્મા બરાબર V/L આવું ઇક્વેશન છે મારી પાસે. ઓકે. હવે થોડું મારે આઈ રો એમાં સેટિંગ કરવું જ પડશે. તો બોલો V બરાબર IR લખી શકું? V બરાબર IR લખી શકું? તો IR upon L. બરાબર છે. હજુ આઈ તો મળી ગયું પણ એ ને રો મળેલું નથી. તો બોલો R બરાબર ρL/A લખી શકાય? R બરાબર ρL/A લખી શકાય? હા કે ના? R બરાબર ρL/A લખી શકાય. અહીંયા શું નાટક કરેલું છે? V બરાબર IR મૂકેલ છે. અહીંયા શું નાટક કરેલું છે? R બરાબર ρL/A મૂકેલું છે. બરાબર છે? કોઈ પ્રોબ્લેમ? તો અહીંયા બોલે LL કેન્સલ. તો સિગ્મા બરાબર આઈ રો અપોન એ. સિગ્મા બરાબર આઈ રો અપોન એ. બોલો આઈ રો ને એના ફોર્મમાં આવી ગયું. ક્યાંથી આવી ગયું તમને ખબર હશે. તો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. આઈ રો અપોન એ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો અહીં આપણા 90 સુધી MCQ કમ્પ્લીટ થાય છે. ઓકે. ત્યાર પછી 10 MCQ બાકી છે. તો આવતીકાલે 100 સુધી MCQ કમ્પ્લીટ થશે. એક દિવસ તમને ટાઈમ આપીશ PDF મોકલાવીને, અને ત્યાર પછી મંડે તમારી MCQની ચેપ્ટર નંબર કહું છે 3ની તમારી MCQની એક્ઝામ રહેશે. ઓકે. મંડે તમારી ચેપ્ટર નંબર 3 MCQની એક્ઝામ રહેશે. ઓકે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ ટુ મી. થેન્ક યુ.